માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે। મતદાનને લઈને તંત્રે તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે। મતદારો માટે કુલ 260 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા। માંજલપુર વિસ્તારમાં કુલ 2.19 લાખથી વધારે મતદારો મતદાન કરશે। મતદાન મથકો પર મોબાઈલ જમા કરાવવા માટે સેન્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો ચોમાસાને ધ્યાને રાખી વોટરપ્રૂફ ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે। જળભરાવની સ્થિતિમાં ડી વોટરિંગ પંપ સાથેની ક્યુ ટીમ પણ કાર્યરત છે। વિવિધ થીમ પર મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે। પિંક મતદાન મથક જે માત્ર મહિલાઓ સંચાલન કરશે, યુવા મતદાન મથક અને દિવ્યાંગ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યા છે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આવતીકાલે મતદાન થવાનું છે। હવામાન વિભાગની આગાહી છે કે વરસાદની પણ શક્યતા છે, ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા જે મતદાન મથકો છે ત્યાં જે વોટરપ્રૂફ ડોમ છે એ બાંધવામાં આવ્યા છે। મતદારો મતદાન કરી શકે અને વરસાદનું વિઘ્ન ન નડે એના માટે થઈ અને આ જે કાર્યવાહી છે એ કરવામાં આવી છે। આની સાથે સાથે 2.19 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। ત્યારે 260 મતદાન મથકો છે એના ઉપર વિવિધ પ્રકારે ચૂંટણી પંચ દ્વારા તૈયારી કરવામાં આવી છે। અહીંયા શ્રેયસ સ્કૂલ છે જ્યાં મતદાન મથક છે, હું ત્યાં પહોંચ્યો છું। એના દ્રશ્યો દેખાડું કે ચૂંટણી પંચ દ્વારા ખાસ કરીને વિશિષ્ટ પ્રકારના જે બૂથ છે તૈયાર કરવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો આ બૂથની અંદર કાર્પેટ પાથરવામાં આવી છે, ખાસ પ્રકારે ટેબલો તૈયાર કરવામાં આવ્યા છે। મતદારો મતદાન કરવા આવે ત્યારે પૂરતી સુવિધાઓ મળે અને એટ્રેક્ટિવ લાગે આ મતદાન, એના માટે થઈને આ કરવામાં આવ્યું છે। મહિલાઓ દ્વારા સંચાલિત બૂથ, વિકલાંગો દ્વારા સંચાલિત બૂથ, એવા પ્રકારના અલગ અલગ બૂથ પણ બનાવવામાં આવ્યા છે। ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે, ત્યારે એને લઈને તમામ તૈયારીઓ કરી છે। ખાસ પ્રકારના બૂથ છે એ પણ તૈયાર કરવામાં આવ્યા છે અને મતદાન થશે। મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે મતદાન થાય એના માટેની તમામ તૈયારીઓ છે એ ચૂંટણી વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે।